સુરેન્દ્રનગરમાં લખતર મામલતદાર કચેરીએ એસીબીના દરોડા, લાંચીઓ નાયબ મામલતદાર અને પ્યુન એસીબીના સકંજામાં. જયદીપસિંહ અને કનકસિંહ ઝાલાને રોકડ સાથે ઝડપી લીધો છે. ખેત જમીનના વેચાણ અંગે નોંધ પ્રમાણિત કરવા માટે લાંચ માંગી હતી. વાડલા ગામની જમીન અંગેની નોંધ માટે 50,000 રૂપિયા માંગ્યા હતા. વાતચીત બાદ 30,000માં નોંધ પ્રમાણિત કરવાનું નક્કી કર્યું હતું. ફરિયાદના આધારે સુરેન્દ્રનગર એસીબીએ સમગ્ર કાર્યવાહી હાથ ધરી છે. સંવાદદાતા પરવેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે. પરવેશ, ખેત જમીનના વેચાણ અંગે નોંધ પ્રમાણિત કરવા માટે લાંચ માંગવામાં આવી હતી. વધુ વિગતો શું છે? જી, લખતર મામલતદાર કચેરીએ એસીબીની સફળ ટ્રેપ નોંધાઈ છે. મામલતદાર કચેરી લાંચ લેતા પટ્ટાવાળા અને નાયબ મામલતદારને ઝડપી પાડવામાં આવ્યા છે. લખતર તાલુકાના વાડલા ગામ ખાતે જમીન વેચાતી રાખેલ જેની નોંધ પ્રમાણિત કરવા બાબતે લાંચ માંગવામાં આવી હતી. નોંધ પ્રમાણિત કરવા માટે 50,000 આપવા પડશે તેવું કહીને તેમની પાસે 20,000 રૂપિયા માંગણી કરવામાં આવી હતી. નાયબ મામલતદાર જયદીપસિંહ અને કનકસિંહ ઝાલાને 20,000 આપી દેવા કહ્યું હતું. એસીબીના ઝટકામાં 20,000ની માંગણી રકમ અને નાયબ મામલતદારના વેચેટિયા આઉટ સોર્સ યુગની એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા. જી આભાર તમામ વિગતો માટે. તો સુરેન્દ્રનગરના લખતર મામલતદાર કચેરીએ એસીબીના દરોડા, જયદીપસિંહ અને કનકસિંહ ઝાલાને રોકડ સાથે ઝડપી લીધા છે. લાંચીઓ નાયબ મામલતદાર અને પ્યુન એસીબીના સકંજામાં આવી ગયા છે. ખેત જમીનના વેચાણ અંગે નોંધ પ્રમાણિત કરવા માટે લાંચ માંગી હતી.